બોલો ખોડિયાર માત કી જય। વાંક્યાધરા વાળા ખોડિયાર માત કી જય। કરસનદાસ બાપુની જય। પોતેશ્વર મહાદેવ કી જય। મા ભગવતી ખોડિયારને આંગણે વાંક્યાધરા ખોડિયાર મંદિર બોટાદનું પ્રચલિત મંદિર વર્ષો પહેલાંનું છે અને ત્યાં જ્યારે કરસનદાસ બાપુ હતા અને એ મા ભગવતી ખોડિયારના દાડિયા તરીકે ગમે ત્યારે આવો ત્યારે કામ જ કરતા હોય અને આખી ધારું કાપી કાપીને આ મંદિરનો વિકાસ કર્યો અને પછી વર્ષો જતા આ છેલ્લા 10-12 વર્ષથી ભીખુરામ બાપુ બંને દંપતી જ્યારે અહીંયા આવ્યા છે મા ભગવતીએ કેવો એક મેળાપ કર્યો છે કે મા ભગવતી એવા જ કરસનદાસ બાપુની યાદ આપણને આવ્યા કરે સતત ગમે ત્યારે આવી ત્યારે માતાજી અને ભીખુરામ બાપુ કામ જ કરતા હોય આમથી આમ એક પછી એક કામ જ ચાલુ હોય એમનું અને જ્યારે એને પૂછવાનું આવ્યું અને મેં પૂછ્યું ત્યારે બસ કે કરસનદાસ બાપુ જ્યારે કામ કરતા હતા માતાજીના દાડિયા તરીકે રહેતા એમ અમારે અહીંયા ભગવતીના ખોડિયારમાંના દાડિયા તરીકે જ અહીં રહેવું છે અને અમારું જીવન વિતાવવું છે તો બંને દંપતીને માતાજીને ભીખુરામ બાપુને જાજા વંદન માતાજીના ખૂબ ખૂબ આશીર્વાદ મા ખોડિયારે એમને ખૂબ ખૂબ પ્રગતિ કરાવે આ મંદિરનો વિકાસ કરાવે એવી નમ્ર પ્રાર્થના સાથે કરસનદાસ બાપુને પણ એક વખત જોરદાર જય બોલે બોલો કરસનદાસ મહારાજની જય જય ભગવતી। અને આગળના વિડીયોમાં હું સપ્તાહનું તમામ મા ભગવતી ખોડિયારના મંદિરમાં અંદર બેસીને એનો તમામ વિગતવાર વિડીયો હું તમને બતાવવા જઈ રહ્યો છું તો તમે આ વિડીયો સતત જોતા રહેજો। તમને અહીંયા કેવા કાર્યો કરવામાં આવે છે તમામ વિડીયોની અંદર હું બોલ્યો છું તો સતત વિડીયો જોતા રહેજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરજો। બોલો ખોડિયાર માત કી વાંક્યાધરા દેવની જય મહારાજની જય। જાહેર આમંત્રણ એક હર્ષભરી આનંદ થાય છે જ્યારે આવું આયોજન વાંક્યાધરા ખોડિયાર મંદિર થઈ રહ્યું છે ત્યારે મા ભગવતી ખોડિયાર માના મંદિરે બહુ વર્ષોથી અહીંયા તો પારણ થાય છે અને એ દેવી ભાગવત વચાય છે પણ મોતેશ્વર મહાદેવનું મંદિર અમારે ભીખુ બાપુ અને માતાજી અહીંયા જ્યારે છેલ્લા 10 વર્ષથી 12 વર્ષથી અહીંયા છે અને સેવા કરી રહ્યા છે અને ટ્રસ્ટીઓનો ગામનો તમામનો એક ફાળો એટલે બધાનું હૂપ મળી અને ભગવાન ભોળિયાનાથનું મંદિર જ્યારે મા ભગવતી ખોડિયારની સામે મોતેશ્વર મહાદેવનું મંદિર કર્યું છે અને પહેલી વખત અહીંયા એ લોકોનો જે ભાવ વાંક્યાધરા ખોડિયાર મંદિરની સામો સામ મા ભગવતીની મહેરબાની અને મોતેશ્વર મહાદેવની પણ મહેરબાની થઈ છે ત્યારે ભીખુ બાપુને મનમાં એમ છું ત્યારે શ્રી શિવ મહાપુરાણ બારણ જ્ઞાન યજ્ઞનું જ્યારે આયોજન કરવામાં આવ્યું છે અને એ પણ વક્તા કેવા છે કે પ્રભાતગીરીનું જેનું નામ ગુંતુભાઈ એ કેટલા આખ્યાનો કર્યા છે ખામડાવાળા પ્રભાતગીરી બાપુ કે એટલે તો ગૌસ્વામી હરદેવગીરી બાપુ એમના દીકરા છે અને એ અહીંયા રસપાન કરાવવાના છે તો દરેક બોટાદની જનતાને તેમજ આજુબાજુના ગામડાને તમામને જો આ વિડીયો થકી ખબર પડે તો બોટાદ વાંક્યાધરા ખોડિયાર મંદિર તમામ લોકો પારણ સાંભળવા આવે એવી મારી નમ્ર પ્રાર્થના છે। ખોડિયાર મંદિરે સેવાદાસ બાપુ તેમજ ભીખુરામ બાપુ તેમજ માતાજી તેમજ અહીંના જે ટ્રસ્ટીઓ છે દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે તેમજ દરેક ધર્મપ્રેમી જનતાને બોટાદની જનતાને અહીંયા મા ભગવતી ખોડિયાર મંદિર વાંક્યાધરા ખોડિયાર મંદિર તરફથી તેમજ તમામ સ્વયંસેવકો તેમજ ટ્રસ્ટીઓ તરફથી તમામને આમંત્રણ આપવામાં આવે છે કે આ
શિવ મહાપુરાણની અંદર તમામ લોકો જોડાય અને ભગવાન મોતેશ્વર મહાદેવની કથાને બિરદાવે અને કથા ઉજળી બને એ બદલ અહીંયા કથાનો પ્રારંભ અધિક જેઠ સુદ દસમને સોમવાર તારીખ 25/5/2026ના રોજ પ્રારંભ થશે અને કથા પૂર્ણાવતી અધિક જેઠ વદ બીજને મંગળવાર તારીખ 2/6/2026ના રોજ પૂર્ણાવતી છે. તો દરેક ધર્મપ્રેમી જનતાને ભાવભર્યું આમંત્રણ છે વાક્યધારા ખોડિયાર મંદિર તરફથી. ભીખુરામ બાપુના જય માતાજી, માતાજીના જય માતાજી, સેવાદાસ બાપુના જય માતાજી, રમણીક કણજરિયાના જય માતાજી. તો દરેક ભાઈઓ અને બહેનોને અથવા ગામના તમામ લોકોને આવવા આમંત્રણ કરે છે વાક્યધારા ખોડિયાર મંદિર. ભોળિયાનાથની જ્યારે શિવ મહાપુરાણ વાંચવાના છે હરદેવગીરી બાપુ ખાંભડાવાળા, તો વાક્યધારા ખોડિયારની મંદિરની સામોસામ મોતેશ્વર મહાદેવના પણ હું તમને દર્શન કરાવવા જઈ રહ્યો છું. અને શિવ પુરાણ મોતેશ્વર મહાદેવ મંદિરના એક નિર્માણ તો થઈ ગયું છે, પણ જે કંઈ આવક થાય એ આ વાક્યધારા ખોડિયાર મંદિરે તમામ કાર્યો અહીંયા કરવામાં આવે છે. સમૂહ લગ્ન દર વર્ષે થાય છે, તેમજ 12 મહિને આખા ગામને આમંત્રિત અને 51 મણની લાપસી પણ થાય છે. તો જે કંઈ પૈસો અહીંયા આવે એ તમામ અહીંયા સારા કામમાં વપરાય છે. જય માતાજી, જય માતાજી. દરેક ધર્મપ્રેમી જનતાને અહીંયા કથાની અંદર ખાસ આમંત્રણ છે. પધારજો, પધારજો, પધારજો. જય માતાજી, જય ભોળાનાથ. कैलाश के निवासी नमो बार बार हूँ, नमो बार बार हूँ. आयो शरण तुम्हारे भोले तार तार तू, आयो शरण तुम्हारे भोले तार तार तू. તો માં ભગવતી ખોડિયાર મંદિરની સામોસામ મોતેશ્વર મહાદેવનું મંદિર પણ બન્યું છે. એ પણ તમને હું વિડીયોમાં બતાવવા જઈ રહ્યો છું. અને તમામ લોકોને મારી ખાસ વિનંતી, રમણીક કણજરિયાના જય માતાજી, જય મહાદેવ. આ વિડીયો જેમ બને એમ શેર કરજો અને તમામ લોકો આવે એવી નમ્ર પ્રાર્થના મા ભગવતીને, એટલી મારી વિનંતી. જય મા. કરશનદાસ બાપુ એટલે કે આટલામાં કોઈ સાધુ દેવા નહોતા ભાઈ. મેં નજરે જોયેલા સાધુને કે એ કોથળો પહેરતા હતા ચણિયાનો. જે કોથળા આપણે બનાવીને કોથળાનો આખો એનો જબ્બો કરીને પહેરતા હતા. અને એ કરશનદાસ બાપુ જ્યારે દેવ થઈ ગયા ત્યારે મારી અહીંયા હાજરી હતી. અને વધારે વખાણ નથી કરતો. મારી ઉંમરમાં મેં ક્યાંય પૈસા નહોતા આપ્યા, તેથી મારી પ્રમાણે મેં અહીંયા આ મંદિરે આપ્યા. મને તારથી નાનપણથી આ મંદિરનો એક અંદરથી હરખ કે મા ખોડિયાર મંદિરે જાઉં. પણ અહીંયા અત્યારે ભીખુરામ બાપુ અને માતાજી જે બંને જણા દંપતી અહીંયા છે, બે દંપતી અહીંયા મા ભગવતી ખોડિયારની સેવા કરી રહ્યા છે. ત્યારે મેં માતાજીને વાત કરી હતા, માતાજી આગળ જે શબ્દો મને સાંભળવા મળ્યા એ ખરેખર સાંભળવા જેવા છે. એ તમને હું સાંભળવા જઈ રહ્યો છું. હાલો બોલો ખોડિયાર માતની જે કચ્છદાસ બાપુના કાકાદાના ભાઈઓ અહીંયા બોટાદમાં રહેશે. મકવાણા કરીને કમાભાઈ અને જગાભાઈ એના બા અહીંયા સેવા ખૂબ કરી અને બહુ સેવા કરતા. બાપુની સેવા બહુ કરી કચ્છદાસ બાપુની. તો બાપુ જ્યારે ખાટલે હોતા હતા પથારીમાં અને બાપુને ઊભો થવાની શક્તિ નહોતી, ત્યારે જાનામાં કરીને રબારી મકવાણા એ સમજાવતા કે બાપુ તમે થોડુંક ખાવ, નકા જગ્યાનું શું થશે. તો બાપુ એમ કહેશે કે માથથી હવાઈ જગ્યા થશે અને માથથી હવાયા આવશે. જાના તું આ શબ્દને યાદ રાખજે. અમે આવ્યા પછી જાનામાએ અમને વાત કરી કે મને હવે શાંતિ થઈ અને બાપુને સરગમાં શાંતિ થઈ છે. તો બાપુએ કીધું એ આ શબ્દ મને યાદ આવે છે, જગ્યા હવાઈ થઈ. એટલે આ તો માની કૃપાથી આ હંધું થયું છે. અમે તો એક દાળિયા થઈને અને રહી છીએ અને સેવા કરવી છીએ. તો કચ્છદાસ બાપુ દાળીઓ થઈને જ માના રહ્યા હતા. બોલો ખોડિયાર માતની જય. રૂપે અવતરી ભૂમિ ઉતારણ ભાર, આવી શક્તિ ઈશ્વરી ખમકારી ખોડિયાર, માતું ખમકારી ખોડિયાર. જગત જનેતા આપશો દયાળુ ને દાતાર, ભવસાગર થકી તરવા ખોડલ તારો એક છે આધાર. હે મા તારો એક છે આધાર.
નવે ખંડોમાં નેજા ફરકે, દશે દિશાઓમાં તારા નામ. ભગતો તાણી પ્રતિપાલશે તું ખમકારી ખોડિયાર, હે માં તું ખમકારી ખોડિયાર. ગળધરે પ્રથમ વાસ કર્યો, પ્રગટ્યા શક્તિ અવતાર. દર્શન દીધારા નવગણને ખમકારી ખોડિયાર, હે માં તું ખમકારી ખોડિયાર. સોરઠ ભૂમિ સ્વામણી, માટેલ ધરામાં વાસ. મળદા તું ઉઠાડતી માં ખમકારી ખોડિયાર, હે માં તું ખમકારી ખોડિયાર. બોલો ખોડિયાર માતની જય, મોટેશ્વર મહાદેવની જય, સદગુરુ મહારાજની જય, કચ્છદાસ બાપની જય. જય જય સીતારામ. ગજાનન ગણપતિ મહારાજ, જય હનુમાનજી મહારાજ. દેવની જય, દેવની જય. તો આ વાંક્યાધારા ખોડિયારની મંદિરની સામો સામ મોતેશ્વર મહાદેવનું મંદિર શિખરબંધ ભગવાન ભોળિયાનાથનું મંદિર થયું છે. અને ત્યાં શિવ મહાપુરાણ વાંચવાનું છે બાપ. અને દરેક જનતાને પધારવા હાર્દિક આમંત્રણ છે. જય મોતેશ્વર મહાદેવ, જય ભોળાનાથ. અંદરના દર્શન કરાવું છું તમને ભગવાનની લિંગના. જય ભોળાનાથ, જય મોતેશ્વર મહાદેવ. અહીંયા બાજુની અંદર 12 જ્યોતિર્લિંગના દર્શન પણ આપ્યા છે. ત્રંબકેશ્વર મહાદેવ, કેદારેશ્વર મહાદેવ, ભીમાશંકર મહાદેવ, વેદનાથ મહાદેવ, ધુણેશ્વર મહાદેવ, સોમનાથ મહાદેવ, નાગેશ્વર મહાદેવ, મલ્લિકાર્જુન મહાદેવ, મમલેશ્વર મહાદેવ, મહાકાલેશ્વર મહાદેવ, કાશી વિશ્વનાથ મહાદેવ. બોલો કાશી વિશ્વનાથ મહાદેવની જય. બોલો ખોડિયાર માત કી જય. આ છે વાંક્યાધારા ખોડિયાર મંદિરની જગ્યા. બહુ વિશાળ જગ્યા છે. અને વાંક્યાધારા ખોડિયાર મંદિરે કોઈને ઓનલાઈનથી જો દાન કરવું હોય, અહીંયા ગૌશાળા પણ છે. અને અહીંયા સમૂહલગ્ન પણ કરવામાં આવે છે. 12 મહિને 51 મણની લાપસી પણ કરવામાં આવે છે. તો કોઈ પણને આ મંદિરની અંદર દાન આપવું હોય તો આની અંદર ઓનલાઈનથી એ લોકો નાખી શકે છે. જય માતાજી, જય માતાજી.